હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છો? આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે છે ને સનાડો તૈયાર કરવાનો છે. તમને જોઈને તમને ખબર પડી છે. તો આપણો સનાડો છે ને હવે બાપુ ગાડીમાં ફિટ કરવાનો છે. તો આપણે આ બધું ખોલ નાખીએ. આ બધું કાઢવું જોઈએ એને આમાં ફિટ કરવાનું છે. મહેનત કરવા મંડાઈ જશે. આ બધું જુદું કરીને પછી ઓલું છે ને ફિટ કરવાનું છે. એટલે આપણે ટુ વ્હીલનો સનાડો તૈયાર થઈ જાય. તો આ બધા વિડીયો બના રહેજો. હું પહેલાં એને કાઢીને ના બહાર લઈ જાઉં અને ના જઈને પછી ફિટ કરીએ. તો મળીએ આગળ. જલ્દી પહેલાં ફિટ કરી દઈને પછી વાડી આંકવા જવાનું છે. કેમ કે આજ વરસાદ છે, ઘણા ટાઈમ પછી વરસાદ નથી આવ્યો, તડકો છે. તો બધા વિડીયો બની રહેજો, પૂરો વિડીયો જોજો અને હું આ કાઢલો બાય પછી ફિટ કરી દઈશ. તો મિત્રો આપણે ખોલીને બધું નોખું કરી નાખ્યું. देखा आपने लापरवाही का नतीजा। હવે આપણે એને ફિટ કરવાનું છે. તો હવે જલ્દીથી ફિટ કરી દઈએ. नहीं તો આવી રીતે બધું નોખું કરી નાખ્યું અને અમારા પપ્પા ને અમારા ભાઈ ને બધું ફિટ કરી નાખીએ. તો આવી જાવ, આપણો સનેડો થઈ ગયો 4. ના હજી 4 નહીં, સેન બાકી છે. સાયલેન્સર ફિટ કરવાનું છે. બધું નોખું ફિટ કરવાનું છે. અમારું પપ્પા ઓઇલિંગ કરે હવે કાઢી ગયું છે. આ બધું પીળું સોમાનું. આપણે સાયલેન્સરને વેલ્ડિંગ કરાવી આવીએ. આનું સાયલેન્સર કાલે અલગ છે, કેમ કે આનું બધી સેટિંગ પ્રમાણે છે ને ગોઠવેલું હતું. અમે તોડી નાખ્યું બધું, ખોલતી વખતે તોડી નાખ્યું હતું. હવે એને વેલ્ડિંગ કરાવવા જવું છે. આપણી બાપુ ગાડીમાં સનેડો થઈ ગયો 4. હવે તો આંકવાનો છે વાડીએ જઈને. પહેલાં વેલ્ડિંગ કરાવીને સાયલેન્સર ફિટ કરીએ પછી આપણે કરીએ. તો ફાઇનલી મિત્રો આપણો સનેડો થઈ ગયો છે 4 અને ખાલી આંકવાનો છે. તો આપણે ખાલી સાયલેન્સર ફિટ કરવામાં ને આ તોડી નાખ્યું અહીંથી તોડી નાખ્યું. बेस साले ફિટ નહોતું થતું કોઈ વાર, કેમ કે અલગ પ્રકારનું બધું ફિટ કરેલું હતું. ખોલવામાં તો ખુલી ગયું, પાછું ફિટ કરવામાં ફિટ ન છું. આ બધું તોડી નાખ્યું. આપણે બધું રેડી ફિટ કરી નાખ્યું છે. હવે આને હાંકવાનો છે આપણે વાડીએ જઈને. આપણું હાથી લકડું છે. આ સાયલેન્સર હજી થોડુંક સરખું કરે મારું છે. ના બોડી દર્દ લાવેલા છે તો એની યુટ્યુબ ચેનલ હતું, પણ થોડુંક છોકરાએ વગાડ નાખ્યું. આમ તેમ આપણે ફિટ કરી નાખીએ પૂરેપૂરું. પછી આપણે હાંકીએ, પછી તમને દેખાડીએ કેમ હાલે છે. તો વિડીયો બને રહેજો અને વિડીયો આખો જોજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અમારા હરેશભાઈના ગેરેજે, ઓગેશ્વર ઓટો ગેરેજમાં. અને આ ઓગેશ્વર સિલેક્શન છે. તો આપણે સનાડાને અહીંયા લાવવો પડ્યો. એનું કારણ છે કે આપણે લીવર આમાં તૂટી ગયેલું છે. આ બધું છે ને બાપા આમને મકરતા, बाप को भेज, तेरे बस की बात नहीं। અને હવે આ બધું હરખું કરવું પડશે ને એટલે નાખી દઈએ બધું. અને ઓઇલ નાખવું હોય થોડુંક, કેમ કે હવે ખેતરમાં નાખવાનું થાય ને એટલે બધું હરખું કરાવવું પડશે. તો આપણે હવે પૂરી લીધી છે. અને નાનો જશે લીવર વાયર લેવા. તો લઈને આવે ને તો હરેશભાઈ પણ ફિટ કરાવી નાખીએ. પછી જવું છે આ પેટ્રોલ લેવા, કેમ કે આમાં પેટ્રોલ તો નાખવું પડશે ને ભાઈ, એમનું તો નહીં હાલે. लेकिन तू कर भी क्या सकता है यार। તો બધા વિડીયો બના રહેજો. અને હવે જવાનું છે પછી પેટ્રોલ નાખીને વાડીએ હાથી આંકવા. તો કેવું હાલે એ પછી તમે જોજો. તો આપણે હવે વાડીએ જવા થઈ ગયા છે 4 અમારા ભાઈ. અને આમાં થેલીમાં શ્રીફળ લીધા. મામા જરી અમારો વધેરો છે. તો હવે આપણે આપશું ને એટલે કંઈ વિડીયો નહીં ઉતારીએ. હવે આપણે આ મામાદેવની દેરી છે અને આપણે શ્રીફળ, કેમ કે પહેલી વાર વાડીએ હાથી આંકવા જઈએ ને એટલે શ્રીફળ વધે નહીં છીએ. અને આપણે દર્શન કરી લઈએ. તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જઈ મામાદેવ લખી નાખો. જો આવી રીતે રસ્તાના કાંઠે છે આવું દેરી, રાણીવાળા રોડ ઉપર. તમે કદાચ જોયું હોય, ન જોયું હોય તો જોઈ લેજો. આવો વધારે. અને મારા ભાઈ શ્રીફળ વધારે છે. ગાડી આવે છે ને આપણી ગાડી નડશે કદાચ, તેને લઈ લઈએ. આ ધરમભાઈ શેઠ મળી જશે રસ્તામાં. તો આપણે કંઈક બ્લોક બંધ કરી દીધો, થોડીક શરમ આવી એટલે. અમારા ભાઈ શ્રીફળ વધારે છે. અને હવે આપણે છે ને ધીમે ધીમે વાડીએ પહોંચી જઈને ભાઈ પછી શ્રીફળ વધારે આવે ને આપણો સનેડો રેડી જોડેલું તૈયાર છે હવે હાથી. અને વાડીએ પહોંચી જઈએ ધીમે ધીમે. શ્રીફળ વધારી નાખ્યું છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી જઈએ વાડીએ. અને વાડીએ તમે આપણો કપાસ જોઈ લેતો. અને આપણે છે ને હવે હાથી રેડી શાહમાં ચડાવી દીધું છે. એટલે હવે છે ને આપણે પિન પાડી એટલે આ ભાઈ એટલું ઉતાવળું કંઈક શીબડા પછી ખા. હવે કેદુનો વાડી આવ્યો ને એટલે ભાઈ શીબડા પહેલાં ગોતવા મીણો છે. શીબડા મારો પડી ગયા ના છે. હવે આપણી ગાડી છે ને ફૂલ ગરમ થઈ ગઈ છે એટલે હવે ઘડીક એને છે ને પોળો દેવો પડશે. કેમ કે આ એટલું બધું નાનું એન્જિન સુઝુકીનું આ બધું આમ જો કેટલું બધું હોય. આવું બધું હાંકી દે તો સારું કહેવાય ને મારો ભાઈ. તો આમાં થોડા કટકા લેવાના, કેમ કે એમાં બધા શીબડાનું વાવેલું છે ને એટલે બાકી રાખ્યું થોડું.
એમાં હવે હાંકવાનું જ છે. અમારા વિઠ્ઠલ દાદા ખડ લે છે અને ગાડી થઈ ગઈ આપણી ફૂલ ગરમ એટલે એને પોરો દીધો ને હવે જઈ અમે દાદાને બોલે ચા પીવા. અમારા દાદા જો ખડ લઈ પી હતું. આમ કેમ લાગે કોઈને દાદા છે? અમારા અજયભાઈ બકાલું વીણે છે અને આ એનો કપા છે. અમારા દાદાની સુપડીએ જઈએ એટલે બંગલે આપણા બંગલો છે હવામાં ત્યાં જઈ અને ચા પાણી પીને પછી નિરાતે ગાડી પૂરો થઈ જાય અને આપણે નિરાતે પૂરો થઈ જઈએ. હા ભૈયા અમારો ભાઈ તો જાય છે કર લઈ. સારો હાલો મિત્રો આપણે છે ને હવે પાછું આંકવાનું થાય ને જ્યારે એ લોકોમાં મળીએ. એવો ભાઈ આપણે હાથી આંકે છે. મિત્રો આપણે હાથે હાંકી નાખ્યું છે ઓલરેડી. જો તમે મસ્ત મસ્ત હાથે હાંકી નાખો ને અત્યારે સંધ્યા ટાઈમ થઈ ગઈ છે. જો કેટલું મસ્ત વાતાવરણ છે. ફોકસ ક્યાં આવી ગયું? હા તો કેટલું મસ્ત વાતાવરણ લાગે. જો લીલો લીલો નજારો દેખાય, વાદળાવાળું વાતાવરણ છે. અમારું ઉપર હવે ચાળ બાંધે છે અને આપણે હાથે હાંકી નાખ્યું પૂરેપૂરું. તો હવે આપણે જઈએ ઘરે. હાથ દુખે છે હવે વાત કરવામાં, થાકી ગયા હવે અવાજ તો આપણે આજે આવું હતું બધું. હવે ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થવું જોઈએ. સમજા સવાર દિના 1 લાખ તમને ખબર તો આ કામમાં જ છીએ. અને કેવો મસ્ત નજારો. ઘરે જવાનું મન તો નથી થતું. હોય તો કેવું મજા આવે રાખે. કેવું મસ્ત વાતાવરણ છે, શાંત વાતાવરણ. સારું હાલો મિત્રો આપણે હવે જઈએ ઘરે. જલ્દી ફટાફટ પોગી જઈએ. ફટાફટ તો નહીં પોગે, આપણી પાસે સનેડો છે એટલે. મારા પપ્પાની ગાડી લઈને આવે તો એ ગાડીમાં આવી જાય. મારા દાદા છે એક, મારા પપ્પા ને મારા ભાઈ ત્રણે ગાડીમાં ગયા જાય ને આપણે જવાનું છે આ સનેડો લઈને. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે ને વાગી ગયા 7:30. કારના આવી ગયા પણ નાહ્યા પછી તો યાર એવું બધું કર્યું એટલે વાર લાગી ગઈ. અને હું જોતો પાછું પાણીપુરીનું પાણી લેવા. પાણીપુરીનો સામાન છે. આમાં શું છે? પૂરી છે. તો પૂરી છે, એમાં સુંદર છે ને આમાં આપણે પાણી લઈ આવ્યા તૈયાર. અને હવે તો આપણે ખાઈ લઈ વાળું કરી લઈએ. અમારો વિડીયો કેવો લાગ્યો એ કહેજો અને અમારો સનેડો કેવો લાગ્યો એ કોમેન્ટમાં એકવાર કહી દેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની કોમેન્ટ નાખી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આગળ શેર પણ કરજો. મળીએ આગળના વિડીયોમાં. જય માતાજી, બાય બાય.